સમભાવની વાતો માણસના જીવનમાં સડતી અને પડતી આવવાની જ. કોઈની જિંદગી ક્યારેય સપાટ માર્ગ પર નથી ચાલતી મારા ભાઈ. વિપરીત પરિસ્થિતિમાં જે પોતાના મનનું સંતુલન જાળવી શકે છે એ મહાન છે. માનસિક સંતુલન જાળવીને બુરું કરનાર પ્રત્યે પણ સમભાવ કેળવવો જોઈએ. આપણે પહેલા વિચાર્યું છે ને કે કોણ કોનું ખરાબ કરી શકે છે? હું પોતે જ મારી સમતુલા ગુમાવીને પોતાનું ભારે નુકસાન કરું છું. ગમે તે પરિસ્થિતિમાં સંતુલન ગુમાવશો નહીં. સંતુલન ગુમાવ્યું તો પછી બચ્યું શું? દરેક પરિસ્થિતિમાં માનસિક સંતુલન રાખવું એ એક મોટી સાધના છે. જે આવું કરી શકે છે એનું જીવન સમભાવમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. પછી પરિસ્થિતિઓ અનુકૂળ હોય કે પ્રતિકૂળ કોઈ ફરક નથી પડતો ભાઈ. પ્રતિકૂળ પરિસ્થિતિ માણસ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે. જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવે તો આપણા ભીતરમાં પડેલી ક્ષમતા ક્યાંથી જાગશે? પ્રતિકૂળ પરિસ્થિતિઓના અભાવના કારણે કેટલાય લોકો ત્યાં ને ત્યાં જ અટવાયેલા રહે છે. જીવનમાં પ્રગતિ સાધવા માટે પ્રતિકૂળતા અનિવાર્ય છે. આવી દ્રષ્ટિ કેળવશો તો મનની અંદર સમભાવ જાગૃત થશે. સમભાવ રાખનાર માણસ માટે દુનિયામાં કોઈ શત્રુ નથી હોતો. આ ત્રણ સાવીઓ છે જેના થકી માણસ જીવનની વાસ્તવિકતાને સમજી આનંદથી જીવી શકે છે. કર્મફળ ભોગવવાની કળા એ છે કે મનુષ્ય હસતા હસતા અશુભ કર્મો ભોગવે. આથી એના બંધાયેલા જૂના કર્મ તૂટી જાય છે અને નવા અશુભ કર્મ બંધાતા નથી. જે